ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે, પરંતુ હજી વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો। ત્યારે છેલ્લા 4 દિવસથી અમરેલી જિલ્લામાં પડી રહેલા વરસાદ હવે ખેડૂતો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે। અંદાજે 20 વીઘાની મગફળી છે અને આજ ઉપાડી અને 4 દી થયા। 4 દી થયા સખત એક ધારો વરસાદ માથે વરે છે। આ સારો છે એ આપણા ભાગમાં હવે નથી, ઢોરના ભાગમાં નથી અને મગફળી માલિપા બાટી ગઈ છે અને સારો તો ગાયોને ખવડાવો એના માટે કાંઈ કોઈ જાતનું અમારું કાંઈ કામ આવે એમ નથી, કારણ કે 4 દિવસથી એક ધારો વરસાદ વરે છે અને હવે એમાં કાંઈ લઈ શકે એમ નથી કાંઈ। સરકારને શું આશા નથી? સરકાર કાંઈક આમાં આપણે કોઈ પણ જાતની સહાય કરે તો સારું। ખેતરો અત્યારે પાણી ભરેલા છે અને 30 વીઘાની આ મગફળીમાં પાથરા પલળી ગયા છે। 4 દિવસથી સતત વરસાદ, મગફળીનો પાલો ફેલ, મગફળી ફેલ, કપાસમાં આડો પાડી દીધો અને કપાસે ફેલ જેવું જ છે। વડિયા કુકાવા વિસ્તારની અંદર ગત રાત્રિથી જે મેઘો મુશળધાર પડ્યો છે, ત્યારે આપણે વડિયા તાલુકાનું જે હનુમાન ખીજડીયા ગામ છે અને હનુમાન ખીજડીયા ગામે આપણે પહોંચ્યા છીએ અને ખેડૂતના ખેતરની આ રિયાલિટી આપણે ચેક કરી છે। ત્યારે આ ખેડૂતના ખેતરની અંદર જે મગફળી છે, આ મગફળીના પાથરાઓ ઉપાડેલા છે અને એની જ ઉપર અત્યારે મેઘો વરસી રહ્યો છે। ત્યારે આપણે આ ખેડૂતના ખેતરની અંદર જે મગફળી છે, આ પાથરાઓ, મગફળીનો પાક અત્યારે એમને જે મુખમાં આવેલો જે કોળિયો કહી શકીએ છીએ એ અત્યારે છીનવાયો હોય એ પ્રમાણેના દ્રશ્યો છે। ત્યારે આજે વરસાદ જે પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોના ખેતરોની અંદર જે કપાસ છે, સોયાબીન છે અને મગફળી છે, આ પાકોમાં નુકસાની ગઈ હોય તેવું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતોએ જે પોતે કપાસ પોતાનો જે વાવેતર હતું એનો 2 વખત તૈયાર કરેલો જે કપાસ છે એનો ફાલ ખરી ગયો છે। મગફળીની પણ દુર્દશાઓના દ્રશ્યો આપણી નજર સમક્ષ જ છે। ત્યારે હવામાન વિભાગે જે કરેલી આગાહી અનુસાર વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યારે ખેડૂતોના જે હાલ છે એ અત્યારે બેહાલ હોય એ પ્રમાણેની ખેડૂતોની વેદનાઓ જણાઈ રહી છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।